આજે તળાજા તાલુકાના મણાર ગામના લોકોએ તળાજાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મણાર ગામના પાવલિયા વિસ્તારમાં આવેલ સરકારી વળતર કે ગૌચર જમીનમાં બનેલા મકાનોને લઈને તંત્ર દ્વારા ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે. જે અનુસંધાને આજે તળાજા તાલુકાના મણાર ગામના રહીશોએ તળાજા તાલુકાના ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના મણાર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા આવેલા મણારના ગ્રામજનોને ડેપ્યુટી કલેક્ટર જે.આર. સોલંકી સાહેબ દ્વારા વ્યવસ્થિત સાંભળવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે મણાર ગામના જે લોકોને નોટિસ મળી છે તેનો સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી કલેક્ટર જે.આર. સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મણાર ગામે સર્વે કરવામાં આવેલ ટીમને પણ મણારના ગામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે. અને બીજી વાર જે લોકો છે અને આમ તો પ્રાઇઝ જેવું થાય ને કારણ કે આમ તો સનદ હોવા છતાં ટીડીઓ સાહેબ છતાં એને ગૌચર ગણી નોટિસ આપવામાં આવી લોકોને માનસિક પ્રાઇઝ જેવું એટલે એ તમે વાત કરો. કોઈ પણ પરિભાષામાં તમને એનો જવાબ કે કોઈ આપણે સરકારી દફતરથી કોઈ કાગળ આવ્યો તો કાગળ શું કહે છે એનો આપણે પ્રત્યુત્તર તો કાઢી શકીએ ને ભાઈ આ તમારી ભૂલ છે કે તમે સાચા છો ખોટા છો એ કહી શકીએ. આપણે એમ નહીં એટલે તમે નોટિસ આપી છે એટલે માનસિકતા હશે એવું નહીં. તમે તમારો પક્ષ આ લોકશાહીમાં તમે આપી શકો. તમે તમારી રીતે તમે એ નોટિસનો જવાબ કરી શકો. જોબ કર્યા છે બરાબર છે ને? જોબ પંચાયત કર્યા પછી બીજી હા એટલે જવાબ કર્યા પછી બીજી નોટિસ આવી છે. 56 પ્લોટમાંથી મળી કોઈ કાયમ રસ્તો કરી પેલા આપણને આવેદનપત્ર આપી દીધું. તમે વાત કરો સાંભળો તો કેસ થયું સાહેબ વાત કરો તો ખબર પડે તમારા એ બધી હું વિચાર કરું છું કે કાંઈ વાંધો ન્યાય તો બધી રીતે જાણી સાહેબે આપણને સારી રીતે સાંભળ્યા અને ખૂબ જ સારી રીતે સાહેબે આપણને પ્રોત્સાહન આપ્યું છે. આપણા ગામની અંદર આપણા મકાનો કોઈ જીતા નહીં થાય અને સાહેબ દ્વારા આપણા તમામ પ્લોટ મકાનના સર્વે કરીએ જે કાંઈ આગળ નિર્ણય લેવામાં આવશે એ પછી આગળ લેશે. એટલે હવે આપણે કોઈ કાંઈ ડરવાની જરૂર નથી. વ્યવસ્થિત બધા રહેવાનું છે અને આ રીતે બધાના એક સમથી આવવાનું. પહેલા જેમ રહેતા હતા એ જ રીતે રહેવાનું. કોઈના લાઇટ બિલ અને આપણે મંત્રી સરપંચ કે જે કોઈ આવે એને આપણે સાથ સહકાર આપવાનો એ જે કે એ આપણે કરવાનું. કાળજી પાણી રાખો જેમ પહેલા કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. ખાઈ લો પી લો કોઈ નહીં કરવાની.